મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવતી પ્રથમ કુંજનું ભાવ દર્શન કરવાના છીએ. ચૈત્રી નવરાત્રીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવતી 9 કુંજોનું ભાવ દર્શન આપણે કરીશું. તેમાંથી આજે પ્રથમ કુંજનું ભાવ દર્શન કરીએ એટલે શ્રી યમુનાષ્ટક રસપાનનો પ્રથમ શ્લોક એ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવતી પ્રથમ કુંજ છે. કારણ કે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે જ્યારે આપણે જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ને તે યમુનાજીની કુંજ છે. તો આપણે અત્યારે યમુનાષ્ટક રસપાન કરીએ તો યમુનાષ્ટકના શ્લોકો એ એક શ્લોક એ એક કુંજ છે. એટલે આપણે એક શ્લોકનું ભાવ દર્શન વિસ્તારપૂર્વક કરીશું અને તેની સાથે સાથે યમુનાષ્ટકનો પહેલા શ્લોકની સંગતિનું સ્તુતિ આપણે જે શ્રી કૃષ્ણ ચરણારવિંદની તેનો પહેલો શ્લોક લઈશું અને સાથે સાથે શ્રી યમુનાજીના 9 આખ્યાનમાં પહેલું આખ્યાન છે એ પહેલા શ્લોકનું ભાવ દર્શન કરાવે છે. તો તેનું પણ સંકલન સાથે લઈ રહ્યા છીએ. તો ચાલો આ અલૌકિક રસને માણીએ અને શ્રી યમુનાજીના ચરણ સરોવરની મીન બનીને રહીએ. વાલા વૈષ્ણવો, શ્રી ઠકુરાણી ત્રીજ એટલે શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોનું પ્રિય સ્તોત્ર એવા શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય. ઠકુરાણી ત્રીજમાં શ્રી સ્વામિનીજીનો પણ ભાવ છે અને આ જ દિવસે શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય થયું છે. અને આ પ્રાકટ્યને કારણે આપણે દરરોજ આ સ્તોત્ર કરીએ છીએ એટલે તેના ભાવને સમજીએ તો વધુ આનંદ આવે. સૌપ્રથમ એક વાત કહીશ કે હમણાં જ્યારે એકાદશી હતી ત્યારે અમારે એક જગ્યાએ શ્રી યમુનાષ્ટકના 108 પાઠ રાખ્યા હતા. વાલા વૈષ્ણવો, એક વાત એટલી તો કહીશ જ કે આપણે ગમે તેટલા પાઠ કરીએ પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક કરીએ, તેમાં રહેલા ભાવને સમજીને કરીએ તો આપણને પણ આનંદ આવે અને તે ભાવને કારણે પ્રભુને પણ આનંદ આવે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતમાં મેં એક વખત સાંભળ્યું હતું કે શું આપણે આપણી માતાને ગણીને બોલાવીએ છીએ કે આજે હું મારી માતાને આટલી વખત બોલાવીશ, તો પછી અલૌકિકમાં આવું શા માટે? આપણા વૈષ્ણવોના બધાના મૈયા શ્રી યમુના મૈયા છે. તો શ્રી યમુના મૈયાને આજે હું આટલી વખત બોલાવીશ એના કરતા પ્રસન્ન ચિત્તે આનંદપૂર્વક જેટલા પાઠ થાય એટલા કરવા. એટલે આપનાથી 108 પાઠ બની શકતા હોય તો ખૂબ જ સારું કહેવાય. પરંતુ શરૂઆતમાં એક પાઠ અર્થના અનુસંધાન સાથે કર્યો હોય તો એ આપણે શ્લોકનો પાઠ કરતા હોઈએ તો તેના ભાવને સમજીને વધુ આનંદ આવે. એટલે પોપટની જેમ રટણ કરવા કરતા ભાવને સમજીએ તો વધુ આનંદ આવે. એટલે આજે આપણે શ્રી ઠકરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે સમજીને શ્રી યમુનાષ્ટકનું વિસ્તારપૂર્વક ભાવ દર્શન કરીશું. આપણને એમ થાય કે યમુનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ તો પછી આવું શા માટે? પરંતુ વાલા વૈષ્ણવો, આજે આપણે જે સંકલન લઈ રહ્યા છીએ તે શ્રી યમુનાજી ચરિત્રામૃતમાં છે. મારી બેન, મોટી બેન ગીતા દીદી એમનું આ પુસ્તક છે. હજુ ત્યાં સુધી એમને ત્યાં પહોંચાડ્યું નથી તો મને એમ થાય કે એ પુસ્તકમાંથી સંકલન લઈએ તો અલૌકિકમાં વિનિયોગ થાય. કોઈ પણ બહેનોનું પુસ્તક હોય, મારી પાસે બિરાજતું હોય, પછી કોઈ મારી ફ્રેન્ડ હોય કે ગમે તે હોય, તેમાંથી હું એક વખત તો રેકોર્ડ કરું જ કે આપણે બધા સુધી પહોંચે. એટલે આપણે આજે તે સંકલન લઈ રહ્યા છીએ શ્રી યમુનાજી ચરિત્રામૃતમાંથી. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં
હાર્દિક સ્વાગત કરું છું. વિક્રમ સંવત 1549માં શ્રી વલ્લભાચાર્યજી પરિક્રમા કરતા કરતા આગળ વધ્યા. દક્ષિણ તરફ જતી વખતે શ્રીનાથજીએ પોતાને સંપૂર્ણ પ્રગટ કરવાની આજ્ઞા તો શ્રી વલ્લભને આપી જ દીધી હતી. તેથી હવે આપ સીધા ઉત્તર તરફ પધાર્યા. શ્રીનાથજીની ઈચ્છાથી શ્રીમદ વલ્લભાધીશ યાત્રા કરતા કરતા મથુરા આવી પહોંચ્યા. મથુરાથી શ્રી વલ્લભ પ્રાચીન ગોકુળવાળા સ્થળે પધાર્યા. જયરાજ, યાત્રાનો પડાવ હવે ગોકુળવાળા સ્થળે પડ્યો. રાત્રિનો સમય છે. શ્રી યમુનાજીના કિનારે એક ઘાટ પર બિરાજીને નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કરી રહ્યા છે. બાજુમાં થોડા પાછળ દામોદર દાસજી પણ બેઠેલા છે. અન્ય સેવકો સૂતેલા છે. દામોદર દાસે પૂછ્યું, જયરાજ, ઝારખંડ છોડ્યાને આજે 5 મહિના થઈ ગયા. હવે આપણે મથુરાથી આગળ તો નીકળી ચૂક્યા છીએ, પરંતુ આ કયા સ્થળે આવી પહોંચ્યા? ત્યારે મહાપ્રભુજી કહે છે, દમલા, અમે પણ એ જ વિચાર કરી રહ્યા છીએ કે શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા અનુસાર પોતાની મેળે જ આપણને માર્ગ મળતો જશે. હવે એમને સંપૂર્ણ પ્રગટ થવાની ઈચ્છા થઈ આવી છે અને અમારી રાહ જોઈ રહ્યા છે, તો આપણે અવશ્ય એમના સુધી પહોંચી જઈશું. શ્રી વલ્લભ વિચારે છે, આ કેવું સ્થળ હશે ભલા? શોભા તો અલૌકિક પ્રગટ થઈ રહી છે, દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થઈ રહી છે. દમલા, એવું લાગી રહ્યું છે શ્રીનાથજી, દમલા, એવું લાગી રહ્યું છે કે શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુની ક્રીડા ભૂમિ વાળું શ્રીમદ ગોકુલ અહીં જ ક્યાંક વસેલું હતું. કૃપાનાથ, આજે તો અહીં એવા પવિત્રતમ સ્થળનો આભાસ સુધા નથી થઈ રહ્યો. એવું કેમ? હા દમલા, શ્રીમદ ગોકુલ ગામ આજે તો લુપ્ત થઈ ગયું છે, પરંતુ આ સ્થળ એ જ હશે એવું પ્રતીત થઈ રહ્યું છે. એ સમયે પણ શ્રી યમુનાજીના આ તટ પ્રદેશ પર 2 ઘાટ નજીક નજીક બનેલા હતા. એ જ સમયે બાજુના ઘાટ પર જળ ઊંચા ઉછળે છે. પ્રવાહ પર ઝાંઝરનો છમ 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 ના લયબદ્ધ મધુર ઝણકારનો એક મંજુલ સ્વર સંભળાય છે. શ્રીનાથજી, કઈ દિશાએથી એ નુપુરનો ધ્વનિ આવે છે એ જોવા નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી ચારે દિશાએ દ્રષ્ટિ ફેરવે છે. મનમાં જ વિચારે છે કે કામદેવના વિશ્વ વિજય ધૂમધંભી વાગતા હોય એવો આ નુપુરનો ઝણકાર ક્યાંથી સંભળાતો હશે? જુએ છે તો જળમાંથી મેઘશ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી સાક્ષાત પ્રગટ થાય છે અને ઘાટ તરફ પધારે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. તો જળમાંથી મેઘશ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી સાક્ષાત પ્રગટ થાય છે અને ઘાટ તરફ પધારે છે. નુપુરનો મધુર રણકાર વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. સોળે શણગાર સજેલા નખશિક સુભગા શ્રી યમુનાજીના મસ્તક પર ફૂલની કળીઓથી ગૂંથેલો મોરપીંછનો મુકુટ છે. છૂટા દીર્ઘ કેશ છે. ભાલ પ્રદેશમાં તિલક શોભે છે. પરિશ્રમથી પ્રસ્વેદના બિંદુ ટપકી રહ્યા છે. કર્ણોમાં કુંડળ ડોલી રહ્યા છે. ધનુષની કમાન જેવા આકારવાળી અને કાળી ભ્રમરો શ્યામ કમળથી શોભી રહી છે. સુંદર હડપચી અણિયાણી નાસિકા, વિશાળ કપોલ, મૃદુ હાસ્યથી સમગ્ર મુખની શોભા ખીલી ઉઠે છે. હસ્તમાં ગુલાબી કમલતલની માલા છે. કાચનીનો શણગાર લોભાવી રહ્યો છે. શતકોટી ચંદ્ર ઓવારી નાખવાનું મન થઈ જાય એવી એમની શોભા છે. કોઈ પણ ઉપમા એમને માટે અધૂરી છે. મૃદુવાણીમાં શ્રી યમુનાજી શ્રી વલ્લભને કંઈક કહેવા જાય છે. તરત શ્રી વલ્લભ અને દામોદર દાસ ઊભા થઈ જાય છે અને શ્રી યમુનાજીને નમન કરે છે. હે શ્રી વલ્લભ, પ્રભુની ક્રીડા સ્થળી વાળું પ્રાચીન શ્રીમદ ગોકુલ અહીં જ હતું. વ્રજ પ્રદેશનું એ હૃદય
આ ઘાટથી રાવલ ગામ સુધીની હદ શ્રી સ્વામિનીજીની હદ કહેવાતી અને એટલે જ આ ઘાટ શ્રી ઠકુરાણી ઘાટ કહેવાતો અને પેલા ઘાટથી મહાવન ગામ સુધીની હદ શ્રી ઠાકોરજીની કહેવાતી એટલે એ તરફનો ઘાટ શ્રી ગોવિંદ ઘાટ કહેવાતો. આપ અત્યારે બિરાજી રહ્યા છો એ ગોકુલનો શ્રી ગોવિંદ ઘાટ છે અને બાજુમાં એ શ્રી ઠકુરાણી ઘાટ છે. બંને ઘાટની મધ્યમાં ઉગેલું છોકરનું આ વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ છે અને એટલા માટે આને બ્રહ્મ છોકરના નામથી ઓળખવામાં આવે છે. આપ આ છોકરના વૃક્ષ નીચે બિરાજો અને અમને શ્રીમદ ભાગવત પારાયણ સંભળાવો એવી અમારી ઈચ્છા છે. નિજાચાર્ય શ્રીને એટલે કે શ્રી મહાપ્રભુજીને તાત્કાલિક પૃથ્વી છંદમાં શ્રી યમનાષ્ટક સ્તોત્રની સ્ફુરણા થાય છે અને એ દ્વારા તેઓ મધુર સ્વરે શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે. આપણે પણ કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટાં તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસાત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મને કસ્વને પ્રિયાભીરિવ સેવિતાં શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકાવાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવ સ્તુતે ઘનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખં ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતિર મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે સ્તુતિં તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરેરદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિઃ સકલ ગાત્ર જે સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતાક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ
તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતોષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સ્તુતિ પૂર્ણ કર્યા પછી શ્રી મહાપ્રભુજી હર્ષિત થઈને શ્રી યમુનાજીને વિનંતી કરે છે, હે મુકુંદ રતિવર્ધિની શ્રી યમને, આજનો દિન અતિ પાવન છે. આજે શ્રાવણ શુક્લ ત્રીજ છે કે જે આપના શ્રી ઠકુરાનીના દિન તરીકે મહોત્સવના રૂપમાં ઉજવાશે. સર્વ વ્રજ ભક્તો આપની કૃપાથી શ્રી પ્રભુને પામી શક્યા છે. અમને પણ આપની કૃપાથી મધુરેશ પ્રભુની પ્રાપ્તિ હો એવી ઝંખના કરીએ છીએ શ્રીનાથજી. અમે અવશ્ય આવતીકાલથી શ્રીમદ ભાગવતનું 1 સપ્તાહ પારાયણ આપને સંભળાવીશું. નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી અને દામોદર દાસજી શ્રી યમુનાજીને હસ્ત જોડી નમન કરે છે. શ્રી યમુનાજી સ્મિત કરીને જલમાં અંતર્ધ્યાન થાય છે. બીજા દિવસથી આચાર્ય શ્રી ઘાટ પરના છોકરના વૃક્ષ નીચે બિરાજીને શ્રી યમુનાજીને શ્રીમદ ભાગવતનું 1 સપ્તાહ પારાયણ સંભળાવે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાજીના અતિ અદ્ભુત ચરિત્રામૃતને શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા માણીએ. ઇતિહાસ સમજી લીધો છે એટલે શ્લોકોના ભાવાર્થ સમજતા જરાય વાર નહીં લાગે. કેટલાક શ્રી હરિ કહેતા શ્રી હરિરાયજીએ આજથી કથામાં નવો વળાંક લીધો. એ વળાંકમાં હવે ગાન પણ સમિલિત થયું. સોનામાં સુગંધ વળવાના દિવસો શરૂ થયા. શાસ્ત્રો તો અનેક છે, પણ એમના પઠન અધ્યયન માટે સાંપ્રતકાળ અનુકૂળ નહીં થઈ શકે એ દિવ્ય દ્રષ્ટા નિજાચાર્ય શ્રી વલ્લભ જાણે છે. અને એટલે જ એમણે શાસ્ત્રના સારરૂપ છતાંય ફળ પ્રાપ્તિને માટે સમર્થ એવા 16 ગ્રંથોની રચના કરી. ફળ પ્રાપ્તિ એટલે કે શ્રી કૃષ્ણ પ્રાપ્તિ. એવી જ રીતે ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરાવી શકે એવા ગ્રંથ, પ્રભુની લીલામાં પ્રવેશ કરવાને શાશ્વત અનુભવ કરાવી શકે એવા ગ્રંથ આપણને પ્રદાન કર્યા. આ ગ્રંથ ગૂઢ અર્થવાળા અને સૂત્રાત્મક હોવાને લીધે શ્રી પ્રભુ ચરણથી લઈને સ્વાચાર્ય શ્રી રઘુનાથ દાદાજી વગેરે ઘણા વિદ્વાન આચાર્યોએ તથા શાસ્ત્રી વર્ગે આ ગ્રંથો પર વિસ્તૃત ટીકાઓ રચવાનો પરિશ્રમ લીધો છે. આ જ વાત આ ગ્રંથ સાહિત્યની ઉત્તમતા પુરવાર કરે છે. આ વિદ્વાનોએ ટીકાઓ રચીને આ ગ્રંથોને સમજી શકાય એવા સરળ બનાવ્યા છે. આપણે આ સર્વ વિદ્વાનોના શ્રમને આજે આ કથાના માધ્યમ દ્વારા હજુ વધુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. આ માર્ગીય ગ્રંથ એટલે સનાતન સાહિત્ય. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા અને 16 ગ્રંથ, આ ગ્રંથને શ્રી વલ્લભ ગીતાના નામથી પણ ઓળખી શકાય. આધુનિક જીવોને આચાર સંહિતા, શાસ્ત્રીય ઉપદેશ, સમર્પણ ભાવના, શરણસ્થપણ, વિશ્વાસ અને નિષ્ઠાની પ્રાપ્તિ દ્વારા પ્રેરક જીવન જીવવા માટે આ ગ્રંથ ચાવીરૂપ બની રહ્યા છે અને અનાદિકાળ સુધી બનેલા રહેશે. વૈષ્ણવ સમાજને માટે નિત્ય ધાર્મિક પાઠના રૂપમાં આ ગ્રંથોનો ઉપયોગ થાય છે. એ નિશ્ચિત છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને આમાંથી એકાદ ગ્રંથ તો કંઠસ્થ હોવો જ જોઈએ. નિજાચાર્ય શ્રી સ્વયં તથા એમની વાણી ભગવદ રૂપ છે અને એમાં ન તો કોઈ અપૂર્ણતા છે કે ન નિજને માટે કોઈ કામના પણ. આ પ્રકારે 16 ગ્રંથો દ્વારા જીવોદ્ધારાર્થ શ્રી પુરુષોત્તમ પ્રભુની સેવાનો નિર્ધાર કરવાનો જ નિજાચાર્ય શ્રીનો અભિપ્રાય છે, એટલે કે શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય છે. એવા 16 ગ્રંથોમાં સર્વપ્રથમ શ્રી યમુનાષ્ટક સ્તોત્ર છે. આ સ્તોત્રમાં 8 શ્લોકો દ્વારા ભગવાનની વિવિધ લીલા ઉપયોગીની શ્રી યમુનાજીની સ્તુતિ કરવામાં આવી છે. 9મો શ્લોક ફલશ્રુતિનો છે. શ્રી પ્રભુએ અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીને પ્રદાન કર્યા, જેના પ્રતીક રૂપે 8 શ્લોક છે. આમાં પુષ્ટિમાર્ગીય ઐશ્વર્યનું નિરૂપણ છે. અન્ય તીર્થોમાં આ 8 પુષ્ટિમાર્ગીય સિદ્ધિઓમાંથી એક પણ સિદ્ધિનું દાન કરવાનું સામર્થ્ય નથી અને એટલે જ નિજાચાર્ય શ્રી યમુનાજીને નમન કરે છે. પોતાની દીનતા પ્રગટ કરવાને માટે નમન જ ઉચિત છે અને સર્વ સામર્થ્યવાનને આપણે નમન સિવાય બીજું આપી પણ શું શકીએ. શ્રી યમુનાષ્ટકના પાઠથી પાપોનો નાશ થઈ સ્વભાવનો વિજય થાય છે.
ભગવાન મુરારીની તુષ્ટિથી જીવને અધિકારીતા પ્રાપ્ત થાય છે અને એટલે જ પુષ્ટિ માર્ગમાં આવી અધિકાર સિદ્ધિને માટે આ ગ્રંથની સર્વપ્રથમ રચના કરવામાં આવી છે. તો આવો આપણે આ અલૌકિક શ્લોકોની સાથે સાથે એના જ અર્થ, સંગતિના અમુક ચૂંટેલા પદોનો અર્થ પણ સમજી લઈ એમનું ભક્તિ ભાવપૂર્વકનું ગાન કરીએ. તેમજ સુસંગત થનારા વાર્તા પ્રસંગો દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપ, ગુણ અને લીલાને સાંભળીએ, સમજીએ અને શ્રી યમુનાજીના પરમ કૃપા પાત્ર બનીએ. તો પહેલો શ્લોક છે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. અર્થાત શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી યમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. એમની શોભા અપરંપાર છે. મૂર નામના દૈત્યના શત્રુ એટલે કે મુરારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી જે રજ શોભિત થઈ છે એવી પ્રકાશમાન વિપુલ રજથી ભરેલા તટોવાળા એમના કિનારા પર નવીન વનો વસેલા છે. એ વનોમાં જે પુષ્પો ખીલે છે અને જલમાં પડે છે એ પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળા છે. સુર અને અસુર અથવા દૈન્ય ભાવ અને માન ભાવ વાળા વ્રજ ભક્તોથી સારી રીતે આપૂજિત છે. કામદેવ એટલે કે પ્રદ્યુમ્નના જે પિતા છે એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા છે. અથવા તો રાસ ક્રીડામાં પછીથી જલ વિહાર દરમિયાન એમાં મિશ્રિત થયેલા પ્રભુના શ્રમ જલથી અધિક શોભાયમાન એવા શ્રી યમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. હવે વિસ્તારથી એનું વર્ણન છે. મૂર નામના દૈત્યને અને એના જેવો શત્રુ એટલે કે અરી છે એવા મુરારી ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં 59મા અધ્યાયના 1 થી 36મા શ્લોકમાં વર્ણવવામાં આવી છે. ભૂમાદેવી એટલે કે પૃથ્વીએ ઉગ્ર તપ કર્યું. તેમના તપથી પ્રસન્ન થયેલા ભગવાને તેમને સંધ્યાકાળે દર્શન આપીને વરદાન માંગવા કહ્યું. તેમણે પુત્ર માંગ્યો. ભગવાને પુત્ર આપ્યો. ભૂમાદેવીએ બીજું વરદાન માંગ્યું. એમની સંમતિ વિના એમના પુત્રને મારવો નહીં. ભગવાને તથાસ્તુ કહ્યું અને એને નારાયણાસ્ત્ર આપ્યું. તે હોય ત્યાં સુધી તેનું મૃત્યુ ન થાય. ભૂમિનો પુત્ર ભૌમ કહેવાયો. તે દેહની વિષય વાસનાના ભોગમાં રચ્યો પચ્યો રહેનારો થયો. તેથી ભૌમાસુર અથવા તો વર્ક્રાસુર, નરકાસુર કહેવાયો. તે અસુર મહાદેવજીનો ભક્ત થયો. એની ભક્તિથી પ્રસન્ન થયેલા મહાદેવજી પાસેથી એણે ત્રિશૂલ મેળવ્યું. ત્રિશૂલ મેળવીને છકી ગયો અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થતા એણે પોતાની પાસેનું નારાયણાસ્ત્ર પોતાના 7મા અને સૌથી નાના પુત્ર ભગદત્તને આપી દીધું અથવા તો વાગદત્તને આપી દીધું. નારાયણાસ્ત્ર ભૌમાસુરથી દૂર થતા હવે એનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. જળ, અગ્નિ અને પવનના બનાવેલા 3 તોતિંગ મજબૂત અડીખમ કિલ્લાઓની વચ્ચે સ્ત્રીઓની મુખ્યતા વાળા પ્રાગ જ્યોતિષપુર નામના નગરમાં ભૌમાસુર દૈત્ય રહેતો હતો. એટલે આજનો જે આસામ પ્રદેશ છે તે આ નામે ત્યારે ઓળખાતો હતો. મૂર નામનો 5 માથા વાળો રાક્ષસ જળમાં રહેનારો હતો. તેને ભૌમાસુરે પોતાનો સેનાપતિ બનાવ્યો હતો. અહીં સુધી જણાવેલી વાત સહેજ ફેરફાર સાથે આ રીતે પણ પ્રાપ્ત થાય છે કે સૃષ્ટિના પ્રથમ પરાર્ધંતે પદ્મકલ્પમાં કશ્યપ અને દિતિએ અકાલ સમયે અને વિપરીત રીતે કરેલા સંભોગના ફળરૂપે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના 2 અસુરો પેદા થયા હતા. આમ અસુરોની વેલ પેદા થવાનો આરંભ દિતિની કુખેથી થયો હતો. એ ઝેરી વેલના પ્રથમ ફળ તરીકે એ બંને અસુરો મોટા થયા. પ્રજાને ખૂબ પીડા કરી. દિતિના મોટા પુત્ર હિરણ્યાક્ષ દૈત્યે નારદજીની ઉશ્કેરણીથી પૃથ્વીને બળજબરીથી કબજે કરી લીધી હતી અને પાતાળમાં ચાલ્યો ગયો હતો. આમ ભૂપતિ બનેલા હિરણ્યાક્ષે પોતાના તેજ દ્વારા પૃથ્વીની મરજી વિરુદ્ધ જઈને એટલે કે ભૂમિની મરજી વિરુદ્ધ જઈને બળાત્કારે પૃથ્વીમાંથી એક દૈત્ય પુત્ર ઉત્પન્ન કર્યો હતો કે જે ભૌમાસુર બન્યો.
ભગવાને વરાહ અવતાર લઈને હિરણ્યક્ષ સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કરી જલમાં ડૂબી ગયેલી પૃથ્વીને ઉગારી લઈ બ્રહ્માજીને પાછી સોંપી હતી. આ ભૌમાસુરે જુદા જુદા રાજાઓને હરાવી તેમની રૂપવતી કન્યાઓનું બળાત્કારે હરણ કરી તેમને ધર્મથી વિરુદ્ધ વર્તન કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ કન્યાઓ એના દબાણને વશ ન થઈ. તેથી દંડ રૂપે ભૌમાસુરે એ સૌને બંદીખાને નાખી હતી. આવી કન્યાઓની સંખ્યા 16,000ની હતી. અહીં નિજાચાર્ય ચરણે એટલે કે શ્રી મહાપ્રભુજીએ અર્થ કર્યો છે કે 16,000 કન્યાઓ એટલે મનની 16,000 વૃત્તિઓ. 16,000 વૃત્તિઓ ભૌતિક ભાવનાના કબજામાં પડી છે. પંચપર્વ આવિદ્યા તેની રક્ષા કરે છે. 5 માથાવાળો મૂળ રાક્ષસ એ અવિદ્યાનું સ્વરૂપ છે. ભૌમાસુર દિગ્વિજયમાં ઇન્દ્રને હરાવ્યો. ભૌમાસુરે દિગ્વિજયમાં ઇન્દ્રને હરાવ્યો. મેરુ પર્વત પર ઇન્દ્રસ્થાન પોતે કબજે કરી લીધું. એના રાજ્ય ચિહ્ન રૂપ છત્ર હરી લીધું. ઇન્દ્રના માતા અદિતિ રૂપે પૃથ્વી જ હતા. એમની પાસેથી એણે રૂપોખ્યાપક કુંડલ પણ છીનવી લીધા. છત્ર પોતાની પાસે રાખ્યું અને કુંડલ પોતાની પૃથ્વી માતા ભૂમાદેવીને આપ્યા. દેવો આ ભૌમાસુરથી અત્યંત ત્રાસી ગયા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પટરાણી સત્યભામાજીને સાથે લઈ ગરુડ પર બિરાજી ભૌમાસુર સાથે લડવા પધાર્યા. સાવધ ભગવાને શંખનાદ કર્યો. સેનાપતિ પંચમુખ મૂર્દૈત્ય જલમાંથી જાગ્યો. દેકારા પડકારા નાખતો એ ભગવાનની સામે આવીને ઊભો રહ્યો. ભગવાને લીલા માત્રમાં એને સુદર્શન ચક્રથી છેદી નાખ્યો. એની પાછળ એની રાક્ષસ સેના અગ્નિના બાણ, દુર્ગાની તલવાર, વાયુની ગદા, વરુણની અષ્ટ્રી, માયાની શક્તિ, શિવનું શૂલ વગેરે શસ્ત્રો સાથે સજ્જ થઈને ધસી આવી. ભગવાને પોતાના બાણો વડે શત્રુઓના એ સર્વ શસ્ત્રોને તોડી નાખ્યા. ક્ષણવારમાં સૌ અસુરો મરાયા. હવે ભગવાન જળની કિલ્લેબંધી ઓળંગી રાજધાનીમાં પધાર્યા. ભૌમાસુર હાથી ઘોડાઓની સેના સાથે પૂરી તૈયારીમાં ભગવાનની રાહ જોઈ રહ્યો હતો. સુપર્ણ એટલે કે સારી પાંખોવાળા, સુવર્ણ જેવી તેજસ્વી પાંખોવાળા ગરુડજીએ પોતાની પાંખોના પ્રબળ અને નહોરના તીક્ષ્ણ પ્રહાર વડે પડવારમાં એ સેનાનો સંહાર કર્યો. હવે ભૌમાસુરે ભગવાન પર શિવ શક્તિનો એટલે કે ત્રિશૂલનો પ્રહાર કર્યો. સત્યભામાજી આ જોઈને ગભરાયા અને પ્રભુને ચેતવ્યા. પોતાની યુદ્ધ નિપુણતા વાપરી સત્યભામાજીએ ભૌમાસુરનો વાર ચૂકાવ્યો અને ઝટ દઈને બોલ્યા, નાથ આ દુષ્ટને હણી નાખો, નાથ આ દુષ્ટને હણી નાખો. બસ ભગવાન આ સંમતિની તો રાહ જોઈ રહ્યા હતા. શ્રીનાથજી સત્યભામાજી પણ ભૂમિના જ અવતાર રૂપ હતા. તેથી ભગવાને સત્યભામાજીની સંમતિથી ભૌમાસુરનું મસ્તક સુદર્શન ચક્રથી છેદી નાખ્યું. પોતે ભૂમાદેવીને આપેલા વરદાન, તમારી સંમતિ વિના તમારા આ પુત્રને કોઈ નહીં મારે, ની સત્યતા જાળવી રાખી. ત્યાં ભૌમાસુરના 7માંથી 6 પુત્રો તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, નવસ્વાન અને અરુણ ધસી આવ્યા. ભગવાને એમની સાથે કૌમુદકી ગદા, બાણો, સુદર્શન ચક્ર અને નંદક તલવાર વડે ભીષણ યુદ્ધ કરીને એમના પણ વધ કર્યા. 7મો પુત્ર વાગ્દત્ત ભગવાનનો દાસ હતો. તેથી શ્રી કૃષ્ણ ભગવાને ભૌમાસુરની માતા પૃથ્વીની એટલે કે ભૂમિની વિનંતીથી એને એટલે કે પૃથ્વીના પૌત્ર વાગ્દત્તને ન માર્યો અને કૃપા કરી પિતાની ગાદી ઉપર સ્થાપ્યો. ભૂમાદેવીએ ભગવાનની સ્તુતિ કરી. ભૌમાસુર ઇન્દ્ર પર વિજય મેળવી સ્વર્ગમાંથી ઇન્દ્રનું છત્ર તથા એની માતા અદિતિના કુંડલ હરી લાવ્યો હતો. તે ભૂમાદેવીએ ભગવાનને પાછા આપ્યા, જે ભગવાને દ્વારકા પાછા પધાર્યા પછીથી ઇન્દ્ર અને અદિતિને સોંપી દીધા. ભૌમાસુરના બંદીખાનામાં ભગવાને 16,000 સૌંદર્યવાન રાજકન્યાઓ જોઈ. 6,000 ઉત્તમ અપ્સરારૂપ અને 10,000 અન્ય કન્યાઓ. ભૌમાસુરના બંદીખાનામાં ભગવાને 16,000 સૌંદર્યવાન રાજકન્યાઓ જોઈ. એટલે એ સૌને કારાવાસમાંથી મુક્ત કરી. ભગવાને તે સર્વ કન્યાઓને પોતપોતાને ગામ તેમના પિતા પાસે પહોંચતી કરવાની વ્યવસ્થા કરતા પહેલા તેમની ઈચ્છા પૂછી.
ત્યારે તે કન્યાઓ ભગવાનના સ્વરૂપને જોઈને મોહ પામી અને તેમણે શ્રી કૃષ્ણને જ વરવાની અને સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. તેથી તેમના પિતાઓની સંમતિ અને વિનંતીથી ભગવાન તે સૌ રાજકન્યાઓને એમની મરજીથી દ્વારકા લઈ આવ્યા અને પોતે યોગ બળે 16,000 સ્વરૂપ ધારણ કરીને તેમની સાથે એક જ મુહૂર્તમાં લગ્ન કરી પોતાની રાણીઓ બનાવી. શ્રીમદ ભાગવત દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં અધ્યાય 59માં આ વર્ણન આવે છે. સારસ્વત કલ્પમાં તો ભગવાનના રાણીઓની સંખ્યા 16,008, પરંતુ અન્ય કલ્પમાં 16,108ની છે. વર્ષોથી ચાલ્યા આવતા આ સંદિગ્ધ મુદ્દા પર ભાવુકો અને બુદ્ધિજીવો વચ્ચે વારંવાર મિથ્યાવાદ ઉભો થતો રહે છે. એ વિવાદ ટાળવા માટે અહીં આ મુદ્દાને એકદમ સરળ બનાવી પ્રમાણો સાથે રજૂ કર્યો છે. આ 16,108ની સંખ્યાને પ્રતિપાદિત કરવા માટે અમુક વિદ્વાનો શ્રીમદ ભાગવતના એક શ્લોકનું જરા બીજું અર્થઘટન કરે છે, તેમજ અન્ય ગ્રંથોમાં આપવામાં આવેલી અન્ય કલ્પની કથાનો પણ આશરો લે છે. એ બીજા અર્થઘટનનો અને અન્ય સર્વ વાતોનો સારાંશ આપણે કઈ લેવાની જરૂર નથી. આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે 16,008 રાણીઓ હતી. એટલે રસિક વાચકોની જાણકારી ખાતર જ આ નોંધ અહીં લખી છે. હવે એક અન્ય ખુલાસો એ કરવાનો આવશ્યક છે કે શ્રી રામ અવતારના સમયે થયેલા દંડકારણ્યવાળા 16,000 ઋષિઓને અને ભૌમાસુરના બંદીખાને પુરાયેલી 16,000 રાજકન્યાઓને કંઈ જ લાગતું વળગતું નથી. બંને પ્રસંગમાં 16,000ની સંખ્યાની સામ્યતા જોગાનો જોગ માત્ર જ છે. અને દંડકારણ્યમાં 16,000 ઋષિઓ પહેલા ગોપ બાલકો બનીને અને પછીથી કુમારિકા રૂપ ગોપીજનો બનીને શ્રી કૃષ્ણ વ્રજલીલામાં પ્રવેશ્યા હતા. જ્યારે ભૌમાસુરના બંદીખાને પુરાયેલી 16,000 રાજકન્યાઓ રાજરાણીઓ બનીને શ્રી કૃષ્ણની દ્વારકા લીલામાં પ્રવેશ્યા હતા. આમ ભક્તોના રક્ષણાર્થ મૂળ રાક્ષસને હરનાર ભગવાન શ્રી કૃષ્ણ મુરારી એટલે કે મૂરના અરી એટલે કે શત્રુ તરીકે ઓળખાયા. તો આવા ભગવાન જે પ્રિયાજી છે એવા શ્રી યમુનાજીને અહીં પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી નમામિ યમુનામહમ કહીને સહજ ભાવથી મર્યાદા નમન કરે છે. કારણ કે આમાં શ્રી યમુનાજીના ભૌતિક સૌંદર્યની સરાહના કરવામાં આવી છે. આગળ વધીને જોજો ત્રીજા શ્લોકમાં આપ શ્રી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ કહીને ગૂઢ ભાવથી પુષ્ટિ નમન કરશે શ્રીનાથજી. અને છઠ્ઠા શ્લોકમાં નમોસ્તુ યમને કહીને મિશ્રિત ભાવથી એટલે કે મર્યાદા અને પુષ્ટિ ભાવથી નમન કરશે. અતિશય અર્થપૂર્ણ શબ્દ પ્રયોગ આપશ્રીએ પ્રત્યેક જગ્યા પર કર્યા છે. ધ્યાન દઈને સાંભળજો દરેક શ્લોક, બહુ આનંદ આવશે. હવે આ શ્લોકમાં શ્રી યમુનાજીનું પ્રથમ ઐશ્વર્ય વસેલું છે, તેને સમજશું. પ્રથમ ઐશ્વર્ય છે સકલ સિદ્ધિઓનું દાન. શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગીય અનેક સિદ્ધિઓના દાતા છે, જેમ કે સાક્ષાત ભગવત સેવામાં ઉપયોગી દેહની પ્રાપ્તિ, ભગવાનની વિવિધ પુષ્ટિ લીલાઓના દર્શન પ્રાપ્ત કરી શકવાનું સામર્થ્ય, એ લીલાઓમાં વ્યક્ત થતા રસનો અનુભવ કરી શકવાનું સામર્થ્ય તથા સર્વાત્મ ભાવ વગેરે આ સર્વ પુષ્ટિ માર્ગીય સિદ્ધિઓ છે જે શ્રી યમુનાજી દ્વારા પુષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે. ભગવાનની વિવિધ પુષ્ટિ લીલાઓના દર્શન પ્રાપ્ત કરી શકવાનું સામર્થ્ય અને એ લીલાઓમાં વ્યક્ત થતા રસનો અનુભવ કરી શકવાનું સામર્થ્ય શ્રી યમુનાજી પોતાના ભક્તોને આપે છે. આ વાત હવે પછીના બે પ્રસંગોમાં વણાયેલી છે. બંને પ્રસંગોમાં સકલ સિદ્ધિઓના દાન વાળું પ્રથમ ઐશ્વર્ય સમાયેલું છે. એકવાર નિજાચાર્ય શ્રી એટલે કે શ્રી મહાપ્રભુજી જ્યારે ગોકુળમાં બિરાજી રહ્યા હતા ત્યારે સામગ્રી સિદ્ધ કરતા કરતા સેવકોના ધ્યાનમાં આવ્યું કે મિશ્રી ખૂટી ગઈ છે. એમણે શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરી. આપ શ્રી મંદ સ્મિત કરીને ચૂપચાપ રહ્યા. એ જ સમયે આગ્રાથી આપ શ્રીની એક બ્રાહ્મણ સેવક મોટું ગાડું ભરીને મિશ્રીના થેલાઓ લઈને ગોકુળ આવી પહોંચ્યો. શ્રીનાથજી એને ખબર હતી કે આપ શ્રીને પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. આવતા વે તેણે બળદની
રાસ છોડી અને હાથ જોડીને મિશ્રી સ્વીકારવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ સેવકોને એ મિશ્રીના ઝીણા ટૂંક કરવાનું કહ્યું. સેવકો મિશ્રીના ટૂંક કરવા મંડી પડ્યા. બધી મિશ્રીના ટૂંક થઈ રહ્યા એટલે શ્રી મહાપ્રભુજીએ સર્વ મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દેવાની આજ્ઞા કરી. સેવકોએ આજ્ઞા પ્રમાણે કર્યું. પેલો બ્રાહ્મણ ઉદાસ થઈ ગયો અને મોં થોડું વિમાસણ યુક્ત થઈ ગયું. આપશ્રીએ હસીને એને આવકાર્યા અને એના મનોભાવ કડી જઈ એની શંકા દૂર કરવા મંત્રિત જલ એની આંખો પર છાટ્યું. વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી બ્રજભક્તો સહિત મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરીને વૈષ્ણવ ધન્ય થઈ ગયો. આગ્રાનો આ બ્રાહ્મણ સેવક થોડા વર્ષો પહેલા બહુ ગરીબ હતો અને નાનપણમાં જ માતા પિતા ગુજરી જતા એક ક્ષત્રિયની ચાકરી કરતો હતો. એક દિવસ આચાર્યશ્રીની કૃપાથી એને દાનમાં 1000 રૂપિયા પ્રાપ્ત થયા. તેથી તે આપશ્રીનો અત્યંત ઋણી થઈ ગયો. આગ્રાથી આચાર્યશ્રીની પાછળ ગોકુળના માર્ગે પગે રૂકાડતો એ રૂનકતા ગામના ગૌઘાટ સુધી આવ્યો અને અંતે ઘાટ પર આપશ્રી સુધી પહોંચીને પેલા રૂપિયામાંથી અડધો ભાગ આપશ્રીને ભેટ ધરવા લાગ્યો. આપશ્રીએ ભેટ સ્વીકારવાની ના પાડી અને એ રૂપિયામાંથી આગ્રા પાછા જઈને કંઈક વેપાર કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની દીનતા જોઈને આપશ્રી એને ત્યાં ગૌઘાટ ઉપર જ બ્રહ્મ સંબંધ દીક્ષા દીધી અને પોતાનો સેવક બનાવ્યો. ત્યાંથી એ આગ્રા પાછો જવા ઈચ્છતો જ ન હતો. તેથી એને સાથે લઈને શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા અને ગોકુલથી ગોપાલપુર પધાર્યા. ત્યાં થોડા સમય સુધી એને પોતાની પાસે રાખ્યું અને પછી પોતે પરિક્રમા કરવા પધાર્યા. એટલે ભવિષ્યમાં ક્યારેક આગ્રા પધારશે ત્યારે જરૂરથી એને પાછા મળશે એમ કહીને શ્રીનાથજીના પ્રસાદી વસ્ત્રો સેવા અર્થે પધરાવી દઈને વિદાય કર્યો. બ્રાહ્મણ કચવાતા મને પાછો આગ્રા આવ્યો. આવીને એણે 1000 રૂપિયા પોટલી વાળીને સાચવીને બાજુએ મૂકી દીધા અને પોતે ગુજરાન રળવા દલાલી કરવા લાગ્યો. દલાલીમાંથી જે દ્રવ્ય કમાય એનો ચોથો ભાગ આચાર્યશ્રીનો ભેટનો બાજુએ મૂકે અને બાકીના દ્રવ્યમાંથી ભગવત સેવા કરી ગુજરાન ચલાવે. આમ કરતા લગભગ 2 વર્ષ વીતી ગયા. ત્યારે પરિક્રમા કરતા આચાર્યશ્રી પાછા આગ્રા પધાર્યા. બ્રાહ્મણ સેવક આપશ્રીના દર્શને આવ્યો અને આગ્રહપૂર્વક પોતાના ઘરે આપશ્રીની પધરામણી કરી. આપશ્રી એના ઘરે પધાર્યા અને રાત ત્યાં જ રોકાયા. સવારે જ્યારે ગોકુલ જવા પ્રયાણ આદર્યું ત્યારે સેવકે પેલા 1000 રૂપિયાની પોટલી અને ચોથા ભાગની ભેટના 200 રૂપિયા ભેગા થયા હતા તે આપશ્રીને ધરી દીધા. શ્રી મહાપ્રભુજીએ એને એ રૂપિયામાંથી સામગ્રી ખરીદીને ગોકુલ આવવા જણાવ્યું. ત્યારે એ બ્રાહ્મણે વિચાર્યું કે આપશ્રીને મિશ્રી બહુ પ્રિય છે અને નિત્ય ભોગ સામગ્રીમાં મિશ્રી ધરાવીને પછી આપશ્રી પ્રસાદી મિશ્રી ગ્રહણ કરે છે. તેથી બધા દ્રવ્યની એણે મિશ્રી ખરીદી અને ગાડું ભરીને ગોકુલ આવ્યો. એના ઉત્તમ ભાવ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ એને લીલાના દર્શન કરાવ્યા અને આગ્રા પાછો મોકલાવ્યો. આચાર્યશ્રીની કૃપા થયા પછી શ્રી ગોવર્ધનનાથજી પણ એ સેવકને સાનુભાવ જતાવવા લાગ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે સકલ સિદ્ધિઓના દાનવાળો બીજો પ્રસંગ માણીએ. આગ્રા શહેરમાં બજાજની એક દુકાન હતી. એમને ત્યાં વસ્ત્રોનો બહુ મોટો વેપાર હતો. એમના વસ્ત્રો બહુ જ ઉત્તમથી ઉત્તમ આવતા. શ્રી પ્રભુચરણ એક સમયે આગ્રા પધાર્યા ત્યારે એક ક્ષત્રિય વેપારી એમના સેવક બન્યા હતા. પછી શ્રી પ્રભુચરણ કેટલાક દિવસ રહીને ગોકુલ પધાર્યા. વેપારીના મનમાં એવો મનોરથ પેદા થયો કે હું શ્રી પ્રભુચરણના સર્વ બાલક, વહુજી, બેટીજીઓને ઉત્તમથી ઉત્તમ વસ્ત્રો ધારણ કરાવું. એમની દુકાનમાં તો ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર બહુ આવે. તેથી જરી, કિનખાબ અને રેશમના ઉત્તમ પ્રકારના વસ્ત્રોના તાકાઓ બધા જુદા કાઢીને રાખ્યા. 2-3 વર્ષમાં 2 ગાંસડી ભરીને વસ્ત્ર ભેગા કર્યા. એક ગાંસડીમાં પુરુષે પહેરવાના વસ્ત્ર અને બીજામાં સ્ત્રીએ પહેરવાના વસ્ત્ર એમ 2 ગાંસડી જુદી જુદી બાંધીને એક ક્ષત્રિય વૈષ્ણવ બજાજ ગોકુલ આવ્યા. શ્રી પ્રભુચરણ પોતાની બેઠકમાં બિરાજ્યા હતા. એક ક્ષત્રિય વૈષ્ણવે આવીને શ્રી પ્રભુચરણને વિનંતી કરી,
મહારાજાધિરાજ, મને ઘણા દિવસથી આપના દર્શનનો મનોરથ હતો. વળી મનમાં એવો ભાવ જન્મ્યો કે આપના સૌ બાલક, વહુજી, બેટીજીઓ વગેરેને ઉત્તમથી ઉત્તમ વસ્ત્ર ધરાવું. તેથી ઘણા દિવસોમાં આટલા વસ્ત્રો એકઠા કર્યા. આપ એનો અંગીકાર કરો. કહેતા એમણે બંને ગાસડી શ્રી પ્રભુચરણ સન્મુખ ખોલી દીધી. એ ઉત્તમ વસ્ત્રો જોઈને શ્રી પ્રભુચરણ બહુ જ પ્રસન્ન થયા. આપે કહ્યું, આ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીને અને શ્રી ઠાકોરજીને લાયક છે. એમ કહીને બંને ગાસડી શ્રી યમુનાજીની મધ્યધારામાં પધરાવી દેવા આજ્ઞા આપે છે. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ બહુ શોક કરવા લાગ્યા. પોતાના મનમાં કહ્યું, મેં કેવો મનોરથ કર્યો હતો, કેટલા દિવસો પછી એટલા વસ્ત્રો એકઠા કર્યા હતા, અને આ શું થઈ ગયું? મહારાજે તો એમ જ વાતમાં શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. મારો મનોરથ તો મનમાં જ રહ્યો. હવે મનમાં જ રહ્યો હશે જેવી ભગવદ ઈચ્છા. એ રીતે વિચારતા રાત્રિ થઈ. ન કંઈ ખાધું, ન કંઈ પીધું, ભૂખ્યા ત્યાં જ પડ્યા રહ્યા. શ્રી પ્રભુચરણ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર સર્વ કંઈ એમના મનની વાત જાણી લીધી. પરમ દયાળ, ભક્તવત્સલ, કરુણા સિંધુ, દયાસાગર શ્રી પ્રભુચરણ એ વૈષ્ણવનો ખેદ સહી ન શક્યા. આપે વિચાર્યું કે આ ક્ષત્રિય વૈષ્ણવના ખેદનું નિવારણ થાય એવું કંઈક કરીએ. તેથી જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે શ્રી પ્રભુચરણ પોતે મેવાનો ડબરો ભરીને પોતાના શ્રી હસ્તમાં લઈને ઉઠ્યા અને પૂછ્યું કે પેલા ક્ષત્રિય વૈષ્ણવ આગ્રાથી આવ્યા હતા તે ક્યાં છે? ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ, એ તો બહુ જ શોકમગ્ન છે, તેથી ક્યાંક પડ્યા રહ્યા છે. ત્યારે શ્રી પ્રભુચરણે એમને જગાડી લાવવા કહ્યું. એ વૈષ્ણવ જઈને એમને જગાડી લાવ્યો. ઉદાસ થયેલા ક્ષત્રિય વૈષ્ણવને શ્રી પ્રભુચરણે કહ્યું, આ કાકડો એટલે કે મશાલ લઈને શ્રી ઠકુરાની ઘાટ તરફ ચાલો. એ વૈષ્ણવ કાકડો લઈને આગળ ચાલ્યા, પાછળ શ્રી પ્રભુચરણ ચાલ્યા. આ જોઈને બીજા વૈષ્ણવો પણ સાથે આવવા લાગ્યા. ત્યારે શ્રી પ્રભુચરણે સૌને ટોક્યા અને રોક્યા. એ સર્વ અન્ય વૈષ્ણવો દરવાજેથી પાછા ફર્યા અને શ્રી પ્રભુચરણની બેઠકમાં બેઠા રહ્યા. શ્રી પ્રભુચરણના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. શ્રી પ્રભુચરણ પેલે ક્ષત્રિય વૈષ્ણવને સાથે લઈને ઠકુરાણી ઘાટે પધાર્યા અને એમને કહ્યું, જુઓ, વસ્ત્રો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. એ ક્ષત્રિય વૈષ્ણવ જુએ છે તો ગાસડીમાંના એ જ વસ્ત્ર, એ જ સાડી, લેંઘા, ચણિયા, ઘાઘરા, ચોળી સર્વ કંઈ શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યું છે. સર્વ કંઈ પહેરેલું છે અને શ્રી ઠાકોરજીએ પણ એ જ જરીના વાઘા પહેર્યા છે. પછીથી શ્રી પ્રભુચરણ પેલા વૈષ્ણવને ત્યાં જ ઉભા રાખીને પોતે મેવાનો ડબરો લઈને લીલા સ્થળીમાં ભીતર પધાર્યા. શ્રીનાથજી ત્યાં જઈને યુગલ સ્વરૂપને મેવાનો ભોગ ધર્યો. શ્રી પ્રભુચરણ પોતે ત્યાં એ સ્વરૂપોની વચ્ચે ઉભા રહ્યા. પછીથી શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી પોતે મેવો આરોગ્યા અને નૃત્ય કર્યું. એ નૃત્ય ત્યાં ઘાટ ઉપરથી પેલા વૈષ્ણવ જોઈ રહ્યા. એ પોતાના મનમાં બહુ જ પ્રસન્ન થયા. મારા મોટા ભાગ્ય છે, મારા વસ્ત્ર ઠાકોરજીએ અને શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે. શ્રી પ્રભુચરણની કૃપાથી મને રાસલીલાના દર્શન થયા. શ્રી પ્રભુચરણને શ્રી ઠાકોરજીએ મેવાનો મહાપ્રસાદ દીધો. એ લઈને શ્રી પ્રભુચરણ, શ્રી ઠાકોરજી ઘાટ ઉપર પાછા આવ્યા. ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવે સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી પ્રભુચરણ એમને લઈને પોતાની બેઠકમાં પધાર્યા. ત્યારે એ વૈષ્ણવ ત્યાં જ સૂઈ રહ્યા. બીજા દિવસે શ્રી પ્રભુચરણે એમને જવા દીધા. આ રીતે આ પ્રસંગ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આ જ વાત શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા કૃષ્ણદાસજી કઈ રીતે કહે છે તેનો ભાવ દર્શન કરીએ. નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ શ્રી રાધિકા રમણ રતિકરણ શ્યામા વિમલ જલ સુમન કાનન મોદયુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા
गोप गोपी नवल प्रेम रति वंदिता तटमुदित रहत जैसे चकोरा। लहरी भाव लालित वालुका सुभग व्रज बाल व्रत पूरण रास फलदा। ललित गिरिवर धरण प्रिय कलिंद नंदिनी निकट कृष्णदास विहरत प्रबलदा। अर्थात हे सूर्यपुत्री समस्त जगतने परम पावन करवा वाળા શ્રી કૃષ્ણના મનને ભાવવા વાળા સુંદર નામ વાળા શ્રી યમુનાજી આપને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. સમગ્ર સુખોને આપવા વાળા બધી અલૌકિક સિદ્ધિઓના હેતુરૂપ શ્રી પ્રભુમાં પ્રીતિ વધારવા વાળા હે શ્રી યમુનાજી આપને હું નમન કરું છું. આપના વનોમાં શુદ્ધ જલના જલાશયો ભરેલા છે. ઉપવનોમાં સુગંધી પુષ્પો ખીલેલા છે અને પુલીના કિનારા અતિ રમણીય છે કે જે શ્રી પ્રભુના પ્રિય રાસ સ્થળ છે. ત્યાં નવીનતમ રતિભાવ ભરિત ગોપ ગોપીઓ ચકોરની જેમ ખેંચાઈને ચાલ્યા આવે છે અને આનંદિત થઈને આપની વંદના કરે છે. આપમાં ઉઠવાવાળી લહેરો આપના કરકમલ સમાન છે, જેમણે અતિશય મૃદુ વાલુકાનું નિર્માણ કર્યું છે, એટલે રજનું નિર્માણ કર્યું છે. આ જ વાલુકામાંથી ભાગ્યવાન વ્રજ બાલકોએ કાત્યાયની દેવી બનાવીને ગોપમાસમાં આપનું વ્રત કર્યું છે અને આપની કૃપાથી એ વ્રતની ફળ પ્રાપ્તિ પણ એમને થઈ છે. રાસમાં એમનો અંગીકાર થયો છે. આપ આવા ઉત્તમ ફળને આપવા વાળા છો. શ્રી ગિરિરાજજીને ધારણ કરવા વાળા છો. લલિત પ્રભુ આપને નિકટ સદા વિહાર કરે છે. તો આ પ્રકારે આપણે શ્રી યમુનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવતીકાલે આપણે બીજા શ્લોકના અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું. કહેતા શ્રી હરિરાયજીએ આજની કથામાં વિરામ લીધો. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાષ્ટકના પહેલા શ્લોકનો સાર લઈએ તો શ્રી યમુનાષ્ટપદીમાં શ્રીમદ પ્રભુચરણે ગાયું કે નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાય. એટલે શ્રી યમુનાજી ભગવાન અને ભક્તોના મિલનના અંતરાયને નષ્ટ કરનારી મહાશક્તિ છે. નદીના બે કિનારે રહેલા પ્રેમીઓના પરસ્પર મિલનમાં જેમ નદીનું જલ અંતરાય કરનારું છે, તેમ ભગવાન અને ભક્તના મિલનમાં જલનો દોષ અંતરાય રૂપ થાય છે. મૂર નામના રાક્ષસના સંબંધના કારણે જલમાં અંતરાય કરવાનો સ્વભાવ રહેલ છે. આ દોષ પ્રાકૃત જન્મમાં સંભવી શકે છે, પરંતુ શ્રી યમુનાજીમાં તો મુરારી ભગવાનના ચરણની રજ અતિશય પ્રમાણમાં બિરાજે છે, માટે એમનામાં આ દોષ સંભવી જ ન શકે. મથુરાથી ગોકુલ પધારતા જેમ શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો, તેમ તે ભગવાન અને ભક્તોના મિલન માટે પણ માર્ગ આપે છે. એમની ચરણ રજ જ શ્રી યમુનાજીની રેતી એટલે કે રેણુકા છે. આ ચરણ રજનો પુષ્ટિ મહિમા છે. તે ભગવત સેવા ઉપયોગી તનુનવત્વની પ્રાપ્તિ કરાવનારી છે. શ્રી યમુનાજીની વાલુકા માત્ર ભગવાનની ચરણ જ નથી, પરંતુ વ્રજાંગનાઓની ચરણ રજ પણ મળેલી છે, જેમાં ભગવાન અને ભગવદીઓની ચરણ રજ અતિશય પ્રમાણમાં બિરાજમાન હોય તે શ્રી યમુનાજીનું સેવન કરનાર, પાન આદિ કરનાર કેટલો બધો ભાગ્યશાળી છે. શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ, ઇનકે સુખ દે નકી કહા કરો બડાઈ, ભક્ત માગત જોઈ દેત હે તિહી છીનો, સો એસી કો કરે પ્રણ નિભાઈ, કુંભન દાસ લાલ ગિરિધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ. શ્રી યમુનાજીના ગુણો અનંત છે, અગણિત છે, તેને કોણ ગણી શકે. એ કેટલા બધા સુખદાત્રી છે, એનું મહિમા ગાન કેટલું કરવું, કેમ કે શ્રી યમુનાજીના તટની રેણુ દ્વારા તો ભક્તને અલૌકિક નૂતન દેહની પ્રાપ્તિ થાય છે. ભક્ત જે મનોરથ કરે તેને તત્કાળ પૂર્ણ કરવાનો સ્વભાવ છે, એમની પ્રતિજ્ઞા છે. શ્રી યમુનાજી વિના અન્ય એવું કોણ છે જે આવી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકે. શ્રી યમુનાજીના આવા રજસભર કિનારાનું દર્શન કરાવતા શ્રી મહાપ્રભુજીએ ગાયું મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. એ કિનારા ઉપર માત્ર વિપુલ રેતી જ છે, તો મરુભૂમિ લાગે. શ્રી મહાપ્રભુજી કહે છે ના ના, એવું નથી. તટસ્થ નવ કાનન
બેઉ કિનારે લીલોછમ સુંદર વન છે. એ વનના વૃક્ષો પુષ્પોથી લચી પડે છે. એ પુષ્પો જળમાં સતત ખરતા રહે છે, જળમાં ભીંજાય છે, જળના પ્રવાહ સાથે વહે છે. ભીના પુષ્પોની ભીની ભીની સુગંધ પવન દ્વારા ચોમેર ફેલાય છે અને પ્રકટે મોદ પુષ્પાંબુના. આવો સુંદર સુંદર શ્રી સુગંધિત શ્રી યમુનાજીનો તટ પુલીન છે. આવા સુંદર સ્થાનમાં વનની નવ નિકુંજમાં શ્રી યમુનાજી જળ સ્વરૂપે અને સ્વામીની સ્વરૂપે બિરાજે છે. એ શ્રી યમુનાજી છે કેવા? તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સ્મરપિતો શ્રીયમ બિભ્રતિમ. શ્રી હરિરાયજીના મતે ભગવાનનું સ્વરૂપ ભક્તોના હૃદયમાં અલૌકિક કામ ઉત્પન્ન કરે છે, માટે સ્મરપિતા છે. શ્રી પુરુષોત્તમજીનો અભિપ્રાય છે કે ભગવાનનું સ્મરણ કરનારને નિષ્કામ પણ સકામ થઈ જાય છે, માટે પહેલા જેણે નિષ્કામ ભાવે ભગવાનનું સ્મરણ કર્યું છે તેને ભગવાન કૃપા કરીને અલૌકિક કામનું દાન કરે છે, માટે તે સ્મરપિતા છે. શ્રી યમુનાજીનું પણ આવું સ્વરૂપ, આવી છબી ધારણ કરે છે. શ્રી યમુનાસ્પદીમાં શ્રી ગુસાઈજીએ ગાયું છે, સ્મરયસી ગોપી વૃંદ પૂજિત સરસ મીશ વપુરાનંદ કંદે. આ પોતાના નીલ નીરની શોભા દ્વારા ભગવાનના સ્વરૂપની સદેશતાના કારણે શ્રી યમુનાજી ભગવાનનું સ્મરણ કરાવે છે. એટલે કે ભક્તો જ્યારે જ્યારે શ્યામ સુંદરી શ્રી યમુનાજીના દર્શન કરે છે ત્યારે ત્યારે તેઓને શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવે છે. પ્રિય પ્રભુના સ્વરૂપનું સ્મરણ કરાવવાના આ સ્વભાવને પણ શ્રી યમુનાજીનો અપાર અનુગ્રહ જ માનવો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશ વપુરાનંદ કંદે. શ્રી યમુનાસ્પદીમાં શ્રીમદ પ્રભુચરણ વર્ણન કરે છે કે વનમાલાધારી શ્યામ સુંદર પ્રભુ જેવું આપનું સ્વરૂપ ભગવાનના વિરહ કાલમાં ભગવાનના વિરહી ભક્તોને ભગવત સ્મરણ કરાવીને વિરહ તીવ્ર કરી દે છે. આ કૃપા પણ શ્રી યમુનાજી એટલા માટે કરે છે કે તે ભક્તોને ભગવાન જલ્દી મળે. સ્મર એટલે કામદેવ અને સ્મરપિતુ એટલે કામદેવ જેમના પુત્ર બનીને આવ્યા છે તે શ્રી કૃષ્ણ. એવા શ્રી કૃષ્ણની સુંદરતા, મધુરતા, શોભાની કોઈ જોડ જગતમાં નથી. શ્રી કૃષ્ણની એ સુંદરતા, મધુરતા અને શોભા શ્રી યમુનાજીએ ધારણ કરી છે, તેથી તેઓ શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણની જેમ તેઓ પણ મેઘશ્યામ વર્ણના. શ્રી કૃષ્ણના વસ્ત્ર સુથન, કાચની પટકા અને મુગુટ સહિત 16 શ્રૃંગારમાં શ્રી કૃષ્ણ જ લાગતા. નક્કી કરવું મુશ્કેલ છે કે બેમાં કોણ શ્રી કૃષ્ણ ને કોણ શ્રી યમુનાજી. એમનું જળ વાલુકા પણ મેઘશ્યામ ચમકતા ઠકુરાણી ઘાટ પર ઊભા રહી આવા શ્રી યમુનાજીના પુલિન અને જળના દર્શન, અંતરચક્ષુથી શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન, એમને આનંદથી મન, વાણી અને શરીરથી નમન. શ્રી યમુનાષ્ટકનો આ પહેલો શ્લોક ગાતા મનમાં શ્રી યમુનાજીનું ચિંતન. જ્યારે જ્યારે શ્રી યમુનાષ્ટકના પાઠ કરીએ ત્યારે નમામી બોલતા જ આ સ્તુતિ જીવને સંદેહ શ્રીમદ ગોકુલમાં સદેહે શ્રી ગોકુલમાં ઠકરાણી ઘાટ ઉપર છોકર વૃક્ષ સમીપ શ્રી વલ્લભની બેઠક નજીક લઈ જાય છે અને યમુના દર્શનની સદા મુદા અનુભવે છે. આ અનુભૂતિ ભગવત દર્શન સ્વરૂપ જ છે. એમ સરિતા રૂપે જલ દર્શનથી ભગવત પ્રીતિ વધે, માટે શ્રી યમુનાષ્ટકના પાઠ કરવાથી શ્રી યમુનાજી તત્કાલ શ્રી પ્રભુની અલૌકિક લીલાના દર્શન કરાવે છે. શ્રી યમુનાજીના દર્શન પણ પુષ્ટિજીવોના જડત્વ વગેરે દોષોને દૂર કરીને તેઓમાં ભગવત ભાવને જગાડે છે. જેનો જે વસ્તુમાં નિરંતર સહવાસ હોય તે વસ્તુના દર્શન પણ તેનું જ સ્મરણ સદા કરાવે છે. ભગવાનનો વ્રજની નદીઓ, પર્વતો, વનરાજીઓ સાથે નિરંતર સંબંધ છે, તેથી આજે પણ એમના દર્શન માત્રથી ભગવાનનું સ્મરણ થયા વગર રહેતું નથી. જળ વસ્તુના દર્શનથી આવી ભાવના ઉત્પન્ન થાય તો પછી સાક્ષાત શ્રી યમુના મૈયાના સ્વરૂપ સાદ્રશ્ય સહવાસ પ્રભુ સાથે નિરંતર છે જ. માટે આપના દર્શનથી પ્રભુની સ્મૃતિ સ્મરણ થવાનું જ. શ્રી મહાપ્રભુજીએ ગોકુલમાં ઠકરાણી ઘાટ ઉપર બિરાજતા શ્રી યમુનાજીના આધિભૌતિક જલ રથ સ્વરૂપનું દર્શન કરાવ્યું. શ્રી કૃષ્ણને શોભાને ધારણ કરેલા શ્રી મહારાણાજી સ્વરૂપનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન કરાવ્યું. દેવો, દાનવો, ગોપીજનોથી પૂજાતા
અને ભગવાન શ્રી કૃષ્ણ રૂપી સકલ સિદ્ધિ આપવા સમર્થ શ્રી યમુનાજીના આધ્યાત્મિક સામર્થ્ય સ્વરૂપનું પણ પહેલા શ્લોકમાં દર્શન કરાવ્યું. આપણને પ્રશ્ન થાય કે આવા અલૌકિક શ્રી યમુનાજી ગોકુળમાં ક્યાંથી પધાર્યા, કેવી રીતે પધાર્યા? તો તેનો જવાબ તો બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપશે. હજી પહેલા શ્લોકનું ધોળ સંગતિનું નમામી યમુના મહમ. તાદ્રશી અલશીનાજી વંદો શ્રી યમુના માતને રે ધરી ઉરમાં આનંદ. સકલ સિદ્ધિના દાતા તમે અલૌકિક સુખ કંદ. વંદો શ્રી યમુના માતને મુરવેરીના ચરણની રે રેણુ ચળકે પ્રચુર. જલ કરતા જાજી ઘણી પૂજે સુરને અસુર. વંદુ શ્રી યમુના માતને વનરાજી તટ ઉપરે રે નહીં શોભાનો પાર. સ્મર પિતાની શોભા ધરી લાલ વંદુ વારંવાર. વંદુ શ્રી યમુના માતને રે. વાલા વૈષ્ણવો, હવે આપણે એક નવા જ રૂપમાં હજુ થોડું ભાવ દર્શન કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ. તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. પહેલા શ્લોકની સ્તુતિ ધોળ સ્વરૂપે. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા. સિદ્ધિ અલૌકિક યાપનારા વંદો શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું. ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વાલા વૈષ્ણવો, હવે આપણે પહેલા શ્લોકની સંગતિનું આખ્યાન લઈશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા સંગતિનું આખ્યાન પહેલું. વંદો શ્રી યમુના મહારાણી સકલ સિદ્ધિ હિતકારીજી. ચરણ કમલ મુરરી પો ઉત્કટ ઉજ્જવલ સ્ફુરિત રેણુ દુઃખહારીજી. સકલ જીવ અજ્ઞાન હરવા શ્રી હરિ પરમ ઉદારજી. પંકજ સરીખા ચરણ એમના શીતલ આરક્ત સુકુમારજી. તે પદ રેણુ અલંકૃત કહીએ યમુના પરમ દયાલજી. સકલ જીવ પુનૂતન કરવા શોભા સુખદ રસાલજી. સુંદર તટકુચ ઉભય સરીખા લેપન સરસ સુગંધજી. કસ્તુરી કુમકુમ રસ સિંચિત ચરણ રેણુ રતિબંધજી. હૃદય ભાવ દાસત્વ સુશીતલ ભાવયુક્ત રસ રૂપજી. તટકાનન રોમાવલી કહીએ મોદ પુષ્પ સુવનોપજી. કરુણ રસ શ્રમ સ્વેદ આર્દ્ર બહુ રોમાવલી હરખાયજી. સાત્વિક ભાવ સુરાજસ તામસ ભક્ત સુપૂજિત થાયજી. પ્રાણનાથ રતિ ધારણ કરતા મદન સુરત સોહાયજી. સગુણ ભક્ત નિર્ગુણ સુ કરવા હૃદય પ્રવેશ પ્રભાયજી. રમણ રસોદ્બોધે ગુણ રાજસ સહજ પ્રિયારુદેમાનજી. રસવાદે તામસ ગુણ પ્રગટે ભ્રુભંગે નખક્ષત દાનજી. તે થકી રસવાદ્યો જ્યારે સાત્વિક ભાવ પ્રવેશજી. કરુણા રસ પ્રકટ્યો બેઉ અંતર દિન ભાવ આવેશજી. સકલ ભક્તના ભાવ વિસ્તર્યા શ્રી યમુના હૃદય આવ્યાજી.
નિર્ગુણ ભાવ હૃદય સુખ પ્રકટ્યો, હરખે નયન મિલાવ્યાજી. પ્રેમ રસોદ્ગમ અધિક સુમગ્યો, લોચન અશ્રુ ભરાયજી. તન્મય થઈ રસ સાગર ભાવે, દ્રષ્ટિને સ્થિર ઘાયજી. એણી પેરે રસવશ થઈ અંતર, પ્રીતમ છબી અવધારીજી. એણી પેરે રસવશ થઈ અંતર, પ્રીતમ છબી અવધારીજી. પરમ પ્રકાશ નિકુંજે ફેલ્યો, ભક્ત પરમ સુખકારીજી. એ છબી જાલ રંધ્રથી નિરખે, ભક્ત ભર્યા સૌભાગ્યજી. એ લીલા મન વસો નિરંતર, કૃષ્ણ પરમ અનુરાગજી. આ રીતે પહેલા આખ્યાનનું પહેલા શ્લોકની સંગતિનું આ ધોળ છે. વાલા વૈષ્ણવો, ગણગોરના દિવસો આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે. તો ગણગોરના પદ ઉપરથી એક ગરબો છે, તેનું ભાવ દર્શન કરીએ. સખી ચાલો ને સહુ મળી સાથ મારે, દેવી ગણગોર પૂજવાને કાજ. આજ આનંદ વ્રજમાં ઉલટ્યો રે, ગૌરી પૂજન તણો તહેવાર. લલિતા વિશાખા ચંદ્રાવલી રે, સખી જનોનો તે સાથ અપાર. ગીત ગાતી મળી સહુ સાથ મારે, અંગે સોળે સજ્યા છે શણગાર. એને ચરણે તે ઝાંઝર ઝણકતા રે, ચાલી ચટકીલી એવી ચાલ. જેને નાકે તે નથડી ઓપતી રે, કંઠે શોભે છે અમોલક હાર. ગીતો ગાતી કોકિલના કંઠથી રે, આવી પહોંચી નિકુંજને દ્વાર. ત્યાં તો યુગલ સ્વરૂપ બિરાજતા રે, કરી આરતીને લાગી છે પાય. વાલા વૈષ્ણવો, આ રીતે શ્રી યમનાષ્ટકનો પ્રથમ શ્લોક એ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવતી શ્રી યમુનાજીની પ્રથમ કુંજ છે, જેનું ભાવદર્શન આજે આપણે કર્યું છે. અને હવે શ્રી યમુનાજીની બીજી કુંજમાં આપણે આવતીકાલે પ્રવેશ કરીશું, એટલે કે શ્રી યમુનાષ્ટકના બીજા શ્લોકનું ભાવદર્શન કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.